થઈ ગઈ છે સુરતથી આણંદની જર્ની ચાલુ થઈ ગઈ છે અને આ છે ને ટ્રેનમાં બ્લોગ રહેશે. ટ્રેન છે ગુજરાત ક્વીન. વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ. આપણી જર્નીની શરૂઆત ફરીથી એકવાર જર્ની આપણી ચાલુ થઈ ગઈ છે સુરતથી આણંદની જર્ની ચાલુ થઈ ગઈ છે અને આ વખતે છે ને ટ્રેનમાં બ્લોગ રહેશે. ટ્રેન છે ગુજરાત ક્વીન. ટ્રેનનું નામ છે ગુજરાત ક્વીન અને આમાં રહેશે આપણી એસી ચેરકારમાં. સાદી બી છે ને એસી ચેરકાર બી છે. તો એસી ચેરકારમાં આપણે બુક કરી છે એટલે વિડીયો પૂરો જોજો. બધી ટ્રેનની ડિટેલ્સ આપી દઈશ આખી, તો તમારે ટ્રાવેલ કરવો એ તમને આસાની પડશે. બાકી આપણે શતાબ્દીનો બ્લોગ બનાવી દીધો સુરતથી આણંદ. બારડોલી કરમસદ એસટી બસનો બનાવી દીધો સુરતથી આણંદ. અને આ છે આપણી ગુજરાત ક્વીન, એનો બી બ્લોગ બનાવી દઈએ. કેમ કે આણંદમાં કામ બહુ છે એટલે જવું પડે છે, એટલે આણંદ જ હમણાં બ્લોગમાં મેં બનાવ્યા 3. બાકી તમે ટ્રેનની ડિટેલ્સ આપું તો સવારે 5:30 વાગે આવે છે ટ્રેન સુરત સ્ટેશને. અને ટ્રેન આવે છે ને વલસાડથી ટ્રેન આવે. વલસાડથી કેટલા વાગે નીકળે અને અહીંયા સુરત કેટલા વાગે પહોંચે એ બધું તમને ડિટેલ્સ આપીશ. અને આણંદ કેટલા વાગે ઉતારે, અમદાવાદ કેટલા વાગે પહોંચે એ બી તમને ડિટેલ્સ આપીશ. એટલે વિડીયો પૂરો જોજો આપણો. બાકી ટ્રેનની ટિકિટની વાત કરીએ, ટિકિટ જોઈ લો, બાજુમાં દેખાઈ જ જશે. ટિકિટ મેં બુક કરી છે રેલવે સ્ટેશન હતી તે. બાકી એસી ચેર કાર છે આપણી, સાદી નથી. સાદીની બી તમને ટિકિટ કહી દઈશ ને એસી ચેર કારની બી તમને ટિકિટ કહી દઈશ. હવે તમને વાંધો ના આવે એટલે વિડીયો પૂરો જોજો, તમને બધી જાણકારી મળી જશે એક વિડીયોમાં. એટલે ચલો આગળ બનીએ વિડીયોમાં. ટ્રેનનો રૂટ બી તમને કહી દઈશ કે કઈ ટાઈપનો છે, તમને ખબર પડે તમારે ટ્રાવેલ કરવું હોય તો. ચલો બનીએ વિડીયોમાં આગળ. આ તમને ટ્રેનના રૂટની વાત કરું. આ ટ્રેનનો આખો રૂટ ને ટ્રેનનું નામ ને ટ્રેનનો નંબર છે. ટ્રેનનું નામ છે ગુજરાત ક્વીન. ટ્રેનનો નંબર છે 19033 ટ્રેન નંબર. બાકી નીચે તમને રૂટ કહું ટ્રેનનો તો વલસાડથી ટ્રેન નીકળે છે 4 વાગે સવારે. 4 વાગે નીકળે. બાકી નીચે જો આ બધા સિટી છે જ્યાં ઊભી રહેતી હોય ત્યાં. બધી સિટીના તો નામ ના લેવાય. બાકી ટ્રેન સુરત પહોંચી જાય 5:30 વાગે સવારે. અને આગળ વાત કરીએ તો આણંદ આપણને કેટલા વાગે ઉતારે? બરોડા ટ્રેન પહોંચી જશે 8 વાગે. 8 વાગે ટ્રેન બરોડા પહોંચી જાય. અને આણંદ પહોંચવાનો ટાઈમ છે ને 9 વાગ્યાનો છે. 9:10 કે છે કે આણંદ પહોંચાડી દેશે. અને અમદાવાદનો તમને ટાઈમ દેખાડી દઉં તો અમદાવાદનો ટાઈમ છે 10:30 વાગ્યાનો. 10:30 વાગે અમદાવાદ પહોંચાડી દેશે ટ્રેન. એટલે આખો ટ્રેનનો રૂટ છે, જોઈ શકો તમે. પહોંચી ગયા જો રેલવે સ્ટેશન સુરતના. આ છે ન્યૂ દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની. જો આ સુરતમાં અત્યારે ઊભી છે અને આપણી ટ્રેન અત્યારે ઉધના જંકશન પર પહોંચી છે. જો પહોંચવાઈ ઉધના જંકશન. આપણે હતા પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભા છીએ. 1ના બદલે 3 ઉપર આવી હતી પ્લેટફોર્મ નંબર ગુજરાત ક્વીન. અને ટાઈમની વાત કરીએ, ટાઈમ આ ટ્રેન આવે જ છે હવે. આપણી ટ્રેન આવી છે 5:40.
આવી રહ્યા એસી ચેર કાર કોચ. હા पर आ चुकी है. धन्यवाद. અહીંયા તમને બોર્ડર રાખવાનું મળી જશે. બોર્ડર રાખવાનું છે. પ્યાજના ટેકણ માટે આપ્યું સરસ છે. બાકી વાત કરી સીટ જોઈ લો તમે, ટેકણ માટે સરસ છે. ઉપર આપણો લગેજ રાખ્યો છે. ઉપર લગેજ છે. બાકી નીચે જો પડદા છે અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે અને આખી એસી ચેર કાર છે આપણી. ટ્રેનની સ્પીડની વાત કરીએ 110ની સ્પીડ છે ટ્રેનની, જોઈ શકો. આ ગુજરાતની વસ્તુ છે ટ્રેનનો જોઈ શકો.
આ આપણી ઇડલી અને ચટણીની ડીશ છે. જો 50 રૂપિયાની ડીશ છે આખી. 4 ઇડલી આવે આની અંદર. 50 રૂપિયાવાળા ઢોકળા લીધા. ટેસ્ટ સારો છે ઢોકળાનો. આપણે 20 રૂપિયાવાળું કુરકુરેનું પેકેટ લઈ લીધું. જોઈ શકો તમે 20 રૂપિયાનું છે કુરકુરેનું પેકેટ.
આ રહી જો આપણી ગુજરાત ક્વીન એસી ચેર કાર. ટ્રેન પહોંચી ગઈ 9 વાગે આણંદ. અને અમદાવાદની વાત કહું તો અમદાવાદ 10:30 વાગે પહોંચશે. ટ્રેનની તમને ટિકિટ નથી કીધી તો ટ્રેનની ટિકિટ છે એસી ચેર કારની 350 રૂપિયા. સુરતથી આણંદની, સુરતથી 6 વાગે ઉપડેલી, મોડી પણ ટાઈમ પર ઉતારી દીધા. આગળ વાત કરું તો મોડી હતી તો પણ ટાઈમ પર ઉતારી દીધા. અને હવે આગળ બીજા નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. અને સાદીની ટિકિટ તમને નથી કીધી. સાદીની ટિકિટ છે 110 રૂપિયા અને એસી ચેર કારની 350 રૂપિયા ટિકિટ હતી. ચલો બીજા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.